વાલા મુક્તો, વડતાલ ધામથી અમારા ભાવથી ભેટી હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. અનેક મુક્તો ભક્તો સંતોની ઈચ્છા હતી કે સ્વામી, મૂળ સંપ્રદાયમાં માનસી પૂજાનું મહત્વ કેટલું છે, માનસી પૂજા કરાય કેવી રીતે અને માનસી પૂજાથી શું શું લાભ થાય છે, આ વિશે તમે એક ક્લિપ બનાવો તો અમને બધાને ખૂબ આનંદ થશે. આપ સૌ ભક્તોના આનંદ ખાતર સંશોધન કરીને વ્યવસ્થિત આજ માનસી પૂજાનું મહત્વ અને સાચી ઓરિજિનલ રીત બતાવું છું. સત્સંગી જીવનમાં પણ પુરુષોત્તમ નારાયણે કહ્યું છે નારાયણ ગીતામાં કે મારા શ્રીતે કર્તવ્યાદ્વિધા પૂજા પ્રત્યક્ષ માનસી ચેવ. પ્રત્યક્ષ પૂજા પણ કરવી અને માનસી પૂજા પણ કરવી. સ્થૂળ શરીરથી જે પૂજા થાય એને પ્રત્યક્ષ પૂજા કહેવાય. જે આપણે મંદિરોમાં કરતા હોઈએ છીએ, નિત્ય પૂજા કરતા હોઈએ છીએ, તિલક ચાંદલો કરતા હોઈએ છીએ, આચમન કરતા હોઈએ છીએ, પ્રદક્ષિણા, દંડવટ અને સદગ્રંથનું વાંચન વગેરે એ પ્રત્યક્ષ પૂજા થઈ. મન દ્વારા જે કરવામાં આવે એને માનસી પૂજા કહેવાય છે. સત્સંગી જીવનમાં જ વિધાન છે કે કર્તવ્યા માનસી સર્વે મનોમલ વિશોધિની. મારા આશ્રિતોએ મનના મળને ધોનારી અને અંતરમાં આત્મામાં પરમાત્માનું પ્રાગટ્યપણું અનુભવનારી માનસી પૂજા કરવી. તમે કહેશો કે સ્વામી, માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા આમાં શ્રેષ્ઠ કઈ? જે ગદગદિત ભાવે થઈ, રોમાંચિત ગાત્ર થઈ અને માનસી પૂજા કરીએ તો એ માનસી પૂજા શ્રેષ્ઠ છે, અને એવા અહોભાવ સાથે પ્રત્યક્ષ પૂજા કરીએ તો એ પણ શ્રેષ્ઠ છે. ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના આ ત્રીજા વચનામૃતમાં આ વાત કરી છે કે ગદગદિત ભાવે કરીને, રોમાંચિત ગાત્ર થઈને, એકાગ્ર મને કરીને જો માનસી પૂજા કરે તો એને પ્રત્યક્ષ પૂજા જેવું જ ફળ મળે છે. અને એવી રીતે પર્વત બાપા હાથી હાંકતા હાંકતા મહારાજમાં મન એકાગ્ર કરી અને માનસી પૂજા કરતા અને એમાં સ્થિર થઈ ગયા. પાછળથી એમના જે બીજા સાથી હાંકનારા ભાઈએ ઠોં માર્યો તો ખેતરમાં હાથી હાંકતા ત્યાં પણ એના હળ ઉપર દહીં ઢોળાણું એ બહુ પ્રસિદ્ધ વાત છે. આ ગદગદિત ભાવે કરીને માનસી પૂજા કરીએ તો ભગવાન પ્રત્યક્ષ હાજરા હાજુર થાય છે. વિશેષ આપણે આગળ સમજીએ, પણ માનસી પૂજા કરવી કેવી રીતે અને કરવી કોની? આ વાત ભગવાન સ્વામિનારાયણે વડતાલના ચોથા વચનામૃતમાં છેલ્લા પ્રશ્નમાં કરેલી છે. એનો આગલો પ્રશ્ન નાજા જોગિયાનો છે કે હે મહારાજ, ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય કેમ થાય? ત્યારે મહારાજ બતાવે છે કે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ચારેય એકાંતિક ધર્મના ચાર પાયા એ પાકા મજબૂત થાય ત્યારે જ ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ થાય છે. હવે એ નિશ્ચય મહારાજ કે ઓછો હોય તો ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ આવા ત્રણ ભેદ પડે છે. એટલે તરત જ મારાને તમારા હિત માટે સમજતા હોવા છતાંય અને વ્યાસાવતાર જેવા પ્રતિભા સંપન્ન હોવા છતાંય એ નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન ઉઠાવ્યો કે હે મહારાજ, આમાં તમે કીધું કે કનિષ્ઠ ભક્ત છે એને અનંત જન્મે કરીને પરમાત્માની પ્રાપ્તિ થાય, તો કનિષ્ઠ ભક્ત હોય એ આના જન્મે ઉત્તમ ભક્ત કેવી રીતે થાય? કેમ જે ઉત્તમ ભક્તને જ ઈશ્વરની અનુભૂતિ થાય છે. ઉત્તમ ભક્ત જ ભગવાનને પામીને આત્યંતિક મુક્તિ પામી શકે છે. આના જન્મે 100 જન્મની કસર ટાળી અને ઉત્તમ ભક્ત થવું હોય તો કેમ થવાય? ત્યારે એનો ઉત્તર આપતા મહારાજ કહે છે કે જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે. અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે. અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે છે તેમજ તે મોટા સંતને અર્થે પણ 5 રૂપિયાનું ખર્ચ કરે. એવી રીતે ભગવાન અને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય
ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય એ આના આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન ને ભગવાનના ભક્તની સરખી સેવા કર્યાનું ફળ છે. ઇતિ વચનામૃતમ વડતાલ પ્રકરણનું 5મું થયું. જો આ સમજવા જેવી વસ્તુ છે કે ભગવાનની સાથે ભગવાનના ભક્તની માનસી પૂજા કરવાની છે અને એ ભક્ત પણ ભગવાન સુધી પહોંચેલો ઉત્તમ હોવો જોઈએ. પહેલી વાત એ છે કે ભગવાનની સાથે ભગવાનના ભક્તોની માનસી ઉત્તમ લક્ષણવાળો એક જ ન હોય. ઉત્તમ લક્ષણવાળા ભક્તો ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી બધા ઉત્તમ લક્ષણવાળા જ કહેવાય. મોટીબા, લાડુબા, દાદા ખાચર, પર્વતભાઈ, શિવલાલ શેઠ આ બધા ઉત્તમ લક્ષણવાળા જ ભક્તો કહેવાય. એટલે આ વચનામૃતમાંથી એવું ફલિત નથી થતું કે ભગવાનની સાથે કોઈ એક જ ભક્તની માનસી પૂજા કરવી અને એને પાર્ષદ કે સલીલ ધ્યાનમાં ભગવાનની સાથે આપણે સંભાળીએ એ રીતે લઈ શકાય. પોઈન્ટ 2 કે ભગવાનની સેમ જ ભગવાનના ભક્તની માનસી પૂજા કરવાની છે. પણ શેને કરીને? તો કે ભગવાનના પ્રસાદીની વસ્તુએ કરીને કરવાની છે. અર્થાત આપણે માનસી પૂજામાં ભગવાનને સરસ મજાનું સ્નાન કરાવી, મહારાજના ચરણારવિંદ ધોઈ, સરસ મજાનું પીળું પિત્તાંબર પહેરાવું, ખેસ ઓઢાડ્યો છે, મહારાજ મસ્તક ઉપર કપડું રાખી અને ઢીચણિયા આમ વાળી અને જમતા હોય અને આપણે મહારાજને પીરસતા ફરતી બધે ચારે બાજુ મોટા મોટા પરમહંસોની ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, વૈષ્ણવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે પરમહંસોની પંક્તિઓ પડી હોય, મોટા મોટા ભક્તો પણ બેઠા હોય. એ વખતે મહારાજને માટે આપણે લાવ્યા હોઈએ અને મહારાજને માટે સરસ મજાનો અત્યારે રીંગણાનો ઓળો લાવ્યા હોઈએ, બાજરાના ફૂલેલા રોટલા લાવ્યા હોઈએ, સરસ મજાના તાજા મજાના તળેલા મોટા મોટા ગોટા કે ભજીયા લાવ્યા હોઈએ અને મહારાજ જમતા હોય અને મહારાજ 2 જમે અને થોડુંક ઠરવા આવે ત્યાં આપણે સરસ મજાનું થાળ લઈને જઈએ. મહારાજ આ રવા દો, આ ઠરી ગયું, લો આ ગરમ લ્યો એમ કરીને મહારાજનો પ્રસાદીનો થાળ આપણે લઈ લીધો, શાક લઈ લીધું અને મહારાજને ગરમ આપ્યું અને આ પ્રસાદીનું એ મહારાજની પ્રસાદીનું જમવાવાળા આ બધા પંક્તોની પરમહંસોની પંક્તિ બેઠી છે ને એમ મહારાજની પ્રસાદીએ કરીને માનસી પૂજા કરવાની છે. આ પુરુષોત્તમ નારાયણને પામવું હોય તો આ માનસી પૂજાની ઓરિજિનલ રીત છે. આજે ઘણા તથાકથિત ગુરુજનો કે એમના અનુયાયીઓ અમુક વખતે ભક્તોને ભ્રમમાં નાખતા હોય છે. એમ કહેતા હોય છે કે મહારાજની જે મૂર્તિઓ છે, જેમ હરિકૃષ્ણ મહારાજ કે મહારાજના બધા જ અલગ અલગ સ્વરૂપો છે, એ તો એમાંથી જેમ તમારે ધાતુ કે પાષાણનો ભાવ કાઢવાનો છે એમ ગુરુમાંથી દેહભાવ કાઢી નાખો એટલે ગુરુ સ્વયં પરબ્રહ્મ થઈ ગયા. પહેલા ભગવાનની હારે મુકારે પછી એમ કે આ ધ્યાન કરતા 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 ગુરુમાં એકલા પુરુષોત્તમ રહે, પછી ગુરુની સેવા કરો એટલે પુરુષોત્તમની સેવા થઈ ગઈ, ગુરુની ધ્યાન કરો એટલે પુરુષોત્તમનું ધ્યાન થઈ ગયું, ગુરુની માનસી પૂજા કરો એટલે પુરુષોત્તમની માનસી પૂજા થઈ ગઈ. જો પુરુષોત્તમને બીજા નંબરે લઈ ગયા અને ગુરુ પહેલા નંબરે આવી ગયા. આજે ઘણા એવા તથાકથિત ગુરુઓના ચેલકાઓ બધું શીખવાડતા હોય છે કે જો લખ્યું છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતલાય. અરે મારા બાપ, એનો અર્થ ગુરુદેવની બલિહારી ક્યારે છે? ગોવિંદ આવ્યા એટલે ગુરુ એક બાજુ ખસી ગયા એવા ગુરુની બલિહારી છે. ગોવિંદનું સ્થાન ગુરુ લઈ લે એવા ગુરુની બલિહારી નથી. ગુણાતીતાનંદ સ્વામી સ્પષ્ટમાં કહ્યું, શબ્દમાં કહ્યું કે પોતામાં જોડે એ અસંત ને પરબ્રહ્મમાં જોડે તે સંત. અને પ્રત્યેક પામેલા મહાન પુરુષોએ સૌમાં ભગવદ ભાવ રાખવાની વાત કરી છે, કોઈ એકમાં નહીં. એ ટુકડો ત્યાં હરી ઢુકડો એવા ભગવદ ભાવથી સેવા કરી તો એ વીરપુરના જલારામ બાપાને ત્યાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ પધાર્યા હતા. એવા મહાન સંતો ભક્તો બધાએ જે પામેલા, એ વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી હોય, ભાલના ભગવાન માહિતાનંદ સ્વામી હોય, જૂનાગઢના જોગી કહી શકાય એવા મહાપુરુષ દાસજી સ્વામી હોય, રાજકોટ ગુરુકુળમાં રહેતા અખંડ ભગવત પરાયણ જોગી સ્વામી હોય, વાત્સલ્ય મૂર્તિ, પ્રેમ મૂર્તિ પૂજ્ય ઘનશ્યામજીવન સ્વામી ભુજધામના હોય, આ બધા જ પામેલા સંતોએ પુરુષોત્તમ નારાયણની જ માનસી પૂજા કરી છે અને પુરુષોત્તમની નારાયણની હારે એના પ્રસાદીના વસ્ત્ર આભૂષણો કે થાળે કરીને એની માનસી પૂજા કરી છે. હા, તમે
ભગવાનને માટે શણગાર કરો છો તો સાધુને પણ હારોહાર ધોતિયા ઓઢાડો. ભગવાનની માટે ખર્ચો કરો છો એવા સંતો માટે ખર્ચો કરજો, 100% ઉત્તમ ફળ મળશે. પરંતુ ભગવાનને સ્થાને જ ગુરુ બેસી જાય એ તો તમારી માટે પુરુષોત્તમને પામવામાં એ જ આડું આવરણ થયું, ગઢ થયા. માટે આવી માનસી પૂજા એ ખોટી રીત છે. માનસી પૂજા એ ભગવાનને પહેલા નંબરે રાખી અને ભગવાનની સાથે આનંદ કિલોલ કરતા, ક્યારેક મહારાજને વાતે કરતા, મહારાજ આ બ્રહ્માનંદ સ્વામીને દૂધપાક બહુ ભાવે, મહારાજ કે નાખો, મહારાજ આ નિત્યાનંદ સ્વામીને લાડવા બહુ ભાવે, મહારાજ કે આપો 2 અમારા વતી. આમ મહારાજ સાથે મધુરી ગોઠડી કરતા જઈએ અને માનસી કરીએ. એ માનસીથી મારા બાપ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થાય. આ માનસી પૂજા આવી રીતે કરવી. પોઈન્ટ 2 કે માનસી પૂજા કરીએ તો દરેક ગુરુજનો એવું તો કહેતા જ હોય છે કે ભાઈ બ્રહ્મરૂપ થઈને માનસી પૂજા કરવી. બ્રહ્મરૂપ થઈને માનસી પૂજા થાય કઈ રીતે? બહુ મહત્વનો પ્રશ્ન છે. ગઢપુરમાં લક્ષ્મીબાગમાં આ પ્રશ્ન નિત્યાનંદ સ્વામી, શાંતદેવાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, નૃસિંહાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતોની ચર્ચા થઈ કે હારું બ્રહ્મરૂપ થઈને માનસી કેમ કરવી, પણ કોઈને યથાર્થ ઉત્તર આવડ્યો નહીં. પછી આ વાત જ્યારે વડતાલ સમયમાં આવ્યા ત્યારે વડતાલ સમયમાં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી મહારાજે બ્રહ્મરૂપ થઈને માનસી પૂજા કરવાની કીધી છે, એ કેમ થાય? આ વસ્તુ શ્રી પુરુષોત્તમ મહાત્મ્ય ગ્રંથમાં આ વસ્તુ લખાયેલી છે 104 પેજ ઉપર. હું બેઠી વાંચું છું. અને આમાં એ જે ગઢપુરમાં જ્યારે લક્ષ્મીબાગમાં પ્રશ્ન થયો ત્યારે સૌથી મુખ્ય હતા નિત્યાનંદ સ્વામી. આમાં વચનામૃતમાં પણ નિત્યાનંદ સ્વામીએ જ પ્રશ્ન ઉઠાવ્યો છે 100 જન્મની કસર ટાળવાનો. અહીંયા પણ સ્વામી જ સભામાં ગોપાળાનંદ સ્વામી પૂછે છે કે હે યોગીરાજ ગોપાળાનંદ સ્વામી, મહારાજે બ્રહ્મરૂપ થઈને માનસી પૂજા કરવાનું કીધું છે, એ કેવી રીતે થાય? ત્યારે મૂળ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામી કહે કે સાંભળો હે સંતો, પોતાના આત્માને અક્ષર રૂપ માનવો. પહેલા જ કોકને અક્ષર રૂપ માનવાથી આપણે અક્ષર રૂપ થતા નથી. પોતાના આત્માને જ હું જ અક્ષર બ્રહ્મ છું ને મારામાં છે મહારાજ, અંદર બહાર સર્વત્ર છે એક શ્રી હરિનું રાજ. આમ પ્રગટ ભાવે હું જ અક્ષરધામ છું અને મારામાં પ્રગટ ઘનશ્યામ છે. આવી અલૌકિક ભાવના સાથે જ્યારે દડતા થાય પછી સ્વામી કહે છે આવી રીતે હું અક્ષરધામ બન્યા પછી મહારાજની મૂર્તિનું પ્રતિલોમપણે કરીને ધારવી. મહારાજની મૂર્તિને પ્રતિલોમપણે ધારવી. બહુ સમજવા જેવી વાત છે. આ ગોપાળાનંદ સ્વામી ને પુરુષોત્તમ નારાયણ આ પ્રતિલોમ ધ્યાનને પ્રવર્તાવવા માટે જ લાવ્યા હતા. માનસી પૂજામાં પણ સ્વામી પ્રતિલોમ ધ્યાનની લાવે છે કે પોતાના આત્મામાં પ્રતિલોમપણે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ ધારવી. આપણને એમ થાય પ્રતિલોમપણું શું? એક વસ્તુ સાંભળો, ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, જૂના ખરડામાં પણ છે કે લૌકિક સુખ પણ પ્રતિલોમ વિના આવતું નથી. તો આધ્યાત્મિક સુખ બ્રહ્મને પરબ્રહ્મનો પરમાનંદ પ્રતિલોમ વિના કેમ આવે? તમે કહેશો કઈ રીતે લૌકિક સુખ? જો આપણે 2 દિવસના ભૂખ્યા હોઈએ પરંતુ થાળ સામે હોય એ સામે થયો એ અનુલોમ થયો, પણ એમાંથી કોળીએ આપણા આત્મામાં ઉતારી જાય, શરીરમાં ઉતારી જઈએ અને એ ખોરાક આખા શરીરમાં વ્યાપ્યો એ પ્રતિલોમ થયો. જો ખોરાક ખાધો પ્રતિલોમ થયો ત્યારે તૃપ્તિનો ઓડકાર આવ્યો. કપડાં તો પડ્યા હોય, બાજુમાં પડ્યા હોય, અનુલોમ છે, પણ આ શિયાળાની ટાઈટ હોય, કોટ પેન્ટ શર્ટ પહેરી લઈએ એ આપણા શરીરે અંગો અંગ થઈ ગયા, એ પ્રતિલોમ થયા. ખુરશી હોય, આપણે ઊભા હોઈએ પણ ખુરશીમાં બેસી ગયા, એ પ્રતિલોમ થયા. આ રીતે આપણા અંગો અંગમાં પરમાત્માની મૂર્તિ, મારા હાથમાં હરિનો હાથ, પાવમાં પ્રભુના પાવ, નેણમાં નાથના નેણ, વેણમાં વાલાના વેણ, કાનમાં કૃષ્ણના કાન, હૃદયમાં હરિનો ધબકાર. આવી રીતે મહારાજને અંગો અંગમાં ધારવા. સ્વામી કહે છે પોતાના આત્માને હું જ અક્ષર બ્રહ્મ છું એવું માની પ્રતિલોમપણે અંગો અંગમાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ ધારો. અને પછી સ્વામી કહે કે પુરુષોત્તમ ચૈતન્ય મૂર્તિ છે, માટે હવે તમે જે સંકલ્પ કરશો એ સંકલ્પ જમાડવાના, એ મૂર્તિ જમતી દેખાશે તરત જ. આ બ્રહ્મ ભાવની માનસી પૂજા છે. કેમ છે? બ્રહ્મ ચૈતન્ય છે
અને પરબ્રહ્મ ચૈતન્ય છે, એટલે બધા જ ત્યાં ચૈતન્ય મૂર્તિ મુક્તો થયા. પછી જે વસ્તુ કરો, કારણ કે ત્યાં બધું જ ચિન્મય છે અક્ષરધામમાં, એટલે વસ્તુ પણ આપણે રોટલી હોય કે કોઈ આપણી જે કોઈ મનોભાવના હોય, શાક હોય, દાળ હોય, ભાત હોય, ગોટા હોય, ચટણી હોય, બધું સ્વામી કે પ્રકાશ રૂપે થઈ અને આપણા આત્માના અક્ષર બ્રહ્મરૂપી આત્માના દિવ્ય અલૌકિક પ્રકાશમાં મહારાજ જમતા હોય એ આપણને મહારાજના અંગો અંગ પણ દેખાય અને મહારાજ પણ દેખાય. આવી રીતે સાકાર મૂર્તિને એ જમતા દેખે અને પછી એ ભક્ત એવો સંકલ્પ કરે કે મહારાજ આ મારે બધા જ મુક્તોને જમાડવા છે, તારી સત્ય સંકલ્પ છે, એટલે એ ખાલી અનંત રૂપ ધારણ કરે અને પછી જેટલા મુક્તો એટલાને પણ પુરુષોત્તમ નારાયણની પ્રસાદીનું પીરસીને જમાડે અને પછી મહારાજને જ એ પોતાના ચૈતન્ય રૂપી આત્મામાં હું જ અક્ષરધામ છું, પોતાના હૃદયને જ હરિનું બેસવાનું હરિધામ માનીને એમાં મુક્તોને બેસાડે અને એમાં મધ્ય બેસી અને એ ડોલતો જાય, બોલતો જાય, ગાતો જાય. આ રીતે સ્વામીએ માનસી પૂજા શીખવાડી. અરે સ્વામીએ તો હુતા પણ શીખવાડ્યું છે. એકવાર પૂછ્યું હતું સંતો બધા તમે કેમ સૂવો છો? ત્યારે કોઈ કે અમે તો મહારાજના છાતીમાં ચરણારવિંદ લઈને સૂઈએ, કોઈ કે મહારાજ અક્ષર ઓરડીમાં પઢતા એટલે અમે જાણે અક્ષર ઓરડીમાં મહારાજની સાથે પઢ્યા છે એવી ભાવનાથી સૂઈએ, કોઈ કે અમે દરબારગઢમાં દાદા ખાચરના અથવા તો કોઈ કે અમે વડતાલમાં હરિમંડપમાં આવી રીતે અલગ અલગ જગ્યાએ બધે સૂઈએ અને મહારાજને સાથે રાખીને સૂઈએ. સ્વામી કે એવી રીતે હોવાથી વિકાર નહીં જાય, નિર્વિકારી અલૌકિક સ્થિતિ નહીં આવે. કેમ સૂવું? તો કે અમે તો પુરુષોત્તમ નારાયણને વીંટો લઈને સૂઈએ, અર્થાત મહારાજ સાથે એક મેઘ થઈને તેરા મેરા જીરા એક હો પ્યારે એવી સ્થિતિ એ કરીને સૂવો. એવી સ્થિતિ એ કરીને માનસી પૂજા કરો. એ માનસી પૂજા બ્રહ્મરૂપ માનસી પૂજા કરે છે. એવી સ્થિતિ એ કરીને સૂવો, એ સૂવું એ પણ બ્રહ્મ સ્વરૂપતા છે અને આવી સ્થિતિ આપણને બ્રહ્મ ભાવને પમાડે છે. અને આવી સ્થિતિ થાય ત્યારે એક ગુરુમાં જ નહીં, સકલ લોકમાં સૌને વંદે, આખું વિશ્વ એના માટે શિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. આ પરિસ્થિતિ, આ અલૌકિક દર્શન થાય છે. જ્યાં જોઈએ ત્યાં રામજી એ દેખાય છે. એટલે પામેલાએ આ રીતે વ્યવસ્થિત માનસી પૂજા કરી છે અને એટલે જ એની આવી અલૌકિક અનુભૂતિ થઈ છે. માટે મહારાજ પહેલા નંબરે અને મહારાજના મુક્તો બીજા નંબરે. અને આવી રીતે પ્રેમભાવથી પ્રતિલોમપણે માનસી પૂજા કરશો, પુરુષોત્તમ નારાયણ આપણી પૂજામાં હાજર થશે. મૂળજી બ્રહ્મચારી માનસી પૂજા કરે, હે મહારાજ લાડુ જમો, મોહનથાળ જમો, રોટલી જમો, શાક જમો, ભજીયા જમો, બોલતા જાય અને આમ પીરસતા જાય તો પ્રત્યક્ષ મહારાજ આવીને જમતા હોય જોનારાને અનુભૂતિઓ થતી હતી. શિવલાલ શેઠ માનસી પૂજા કરે અને આવાહન મંત્ર બોલે ત્યાં પુરુષોત્તમ નારાયણ એની પૂજામાં હાજર થતા હતા. આ માનસી પૂજાનો પ્રતાપ છે. એ ઉપલેટાના જાદવજી મહારાજ માનસી પૂજા કરીને ચડું કરાવવાનું ભૂલી જાય ત્યારે મહારાજ લાલાભાઈને આવીને કે જાદવજી મહારાજ માનસી પૂજા કરે છે પણ મને ચડું નથી કરાવતા. બીજે દી કહે છે કેમ તમે ચડું કરાવતા? અરે તમને કોણ કહી ગયું? મહારાજ મને કહી ગયા. જો મહારાજમાં એકાકાર થનારાને કોણ હું માનસી પૂજા કરે છે એ પણ દેખાડે જ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ તો વાતોમાં લખ્યું કે આપણે માનસી પૂજા કરતા હોઈએ અને બીજા સંકલ્પે ચડી જઈએ ત્યારે મહારાજને કોઈકે આપણે છાતીમાં ઘોકો માર્યો એવું વહમું લાગે છે. પણ મહારાજ કે અમે નિર્માની છીએ, સરળ છીએ, એટલે પાછા તમે યાદ કરો ત્યારે આવીએ છીએ. માટે થોડી માનસી પૂજા કરવી પણ એકાગ્ર થઈ, તલ્લીન થઈ અને માનસી પૂજા કરશો. મારા બાપ એ ગોંડલના દેવરામ કડિયાના ધર્મપત્ની રાજુબાઈએ થાળ કરી અને દેવરામભાઈને 60 વિપ્રો જમાડવા હતા. એના ધર્મપત્નીને એમ તો પુરુષોત્તમ નારાયણ પણ પરમહંસો સાથે જમવા આવે તો સારું. થાળ કરી અને આમ મહારાજની સામે મૂકી અને એ મહારાજને એવી માનસી પૂજાથી ખેંચ્યા કે દિવ્ય રૂપે મહારાજ મુક્તો સાથે હાજર થઈ ગયા. આવી રીતે માનસી પૂજામાં કેટલાયને પુરુષોત્તમ નારાયણનો અનુભવ થાય છે. આ વડતાલ ધામમાં પરમહંસોની ધર્મશાળામાં હરિહરિયાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીની આશ્રમની બાજુમાં થાંભલો છે, ત્યાં માનસી પૂજા કરતા. આવી રીતે પ્રતિલોમપણે મહારાજમાં તલ્લીન થઈને માનસી પૂજા કરતા.
તે સ્થળનું સમયનું ભાન ભૂલાઈ જતું. પછી ખુદ હરિકૃષ્ણ મહારાજ આવીને કે સ્વામી જાગો, અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, પંક્તિ પૂરી થઈ, હાલો હું જમાડવા આવું. બાપ માનસીમાં એકાગ્રતાથી જમાડતા તો એ 32 વાર હરિહરિયાનંદ સ્વામીને મહારાજ ભોજનાલયમાં લઈ ગયા, મોઢામાં કોળીઓ દઈને પીરસતા. ઓલા માનસીમાં જમાડતા પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ સંતને જમાડવા આવી જતા. આ માનસી પૂજાનું ફળ છે. આ માનસી પૂજાનું ગોપાળાનંદ સ્વામી કીધી એ રીતિ છે. અને મહારાજે જે બતાવી આવી માનસી પૂજા એ મારા બાપ 100 જન્મની નહીં 1000 જન્મની કસર કાઢી નાખે અને છતાં દે બ્રહ્મરૂપ કરી મૂકે એવી આ માનસી પૂજા છે. માટે દરેકે આ રીતે માનસી પૂજા કરી અને તમારો જન્મ સફળ બનાવો, ધન્ય ધન્ય બનાવો. અને ભગવાનને હું પણ પ્રાર્થના કરું કે આપણા ઓરિજિનલ સંપ્રદાયની ઓરિજિનલ રીતિ મુજબ માનસી પૂજા કરો. અને ગુરુ ને ગોવિંદ બેમાં ગોવિંદને પહેલા નંબરે રાખો. અને ગોવિંદને પહેલા નંબરે રાખે. જેમ રામાનંદ સ્વામી આવ્યા પછી એને બધા ભગવાન માનતા હતા, તો એ પોતે એક બાજુ થઈ ગયા, પુરુષોત્તમને ઓળખાઈ દીધા. આ ગુરુની બલિહારી છે. માટે આવા ગુરુને સેવી અને તમે પણ તમારા જીવનને ધન્ય બનાવો. આવી રોડી માનસી પૂજા કરી તમારા આત્મામાં પરમાત્માની અનુભૂતિ કરો. એવી શક્તિ, ભક્તિ અને સામર્થ્ય પરમાત્મા તમને પ્રદાન કરે. એવી હેત મૂર્તિ, પ્રત્યક્ષ મૂર્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.